માય હાર્ટ ઇઝ ધ ઓશન ઓફ ઇમોશન્સ. મારું હૃદય છે ને એ લાગણીઓનો દરિયો છે, સંવેદનાઓ છે ત્યાં આગળ. શું કરું? દરિયાની જેમ જ એની અંદર વારંવાર લાગણીઓના તોફાનો ઉઠે છે, અને એ લાગણીઓ ક્યારેક દોડીને કિનારા તરફ એટલે જિંદગી તરફ આવતી રહે છે. એ લાગણીઓની ભરતી છે. અને ક્યારેક હું નારાજ થઈ જાઉં છું, દુઃખી થઈ જાઉં છું સમાજથી, ત્યારે પાછો મારી અંદર જતો રહે છે. ત્યારે મારી બધી લાગણીઓને સંકોચીને મારી અંદર ડૂબાડી દઉં છું. એ મારી ઓટ છે. આ રોજની પ્રક્રિયા છે. વારંવાર દિવસમાં થઈ શકે 24 કલાક. ક્યારેક મારી અંદર લાગણીઓનું તોફાન આવે ત્યારે વરસી જવાનું મન થાય અને દોડીને કિનારા પર જઈને મારી લાગણીઓ કિનારા ઉપરના પથ્થરો જોડે પણ અથડાઈ શકે છે અને વેરણ છેરણ થઈ શકે છે. અને નારાજ થયા પછી મારી લાગણીઓની લહેર ધીરે ધીરે પાણીની અંદર સમય અને ઓટ બની જાય છે. મારી અંદર હું એક આવો અદ્ભુત દરિયો લઈને 24 કલાક જીવું છું. એ લાગણીઓનો દરિયો છે.